સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ, જેનામાં સત ચિત અને આનંદ, ચેતના, ઐશ્વર્ય અને વિભૂતિ. આપણે અહીંયા પ્લગમાં પિન નાખીએ, વાયરના છેડા છૂટા રાખીએ અને સ્વિચ ચાલુ કરીએ તો જેટલા બેઠા હોય, જેટલા આ દ્રશ્ય જોયું હોય, એને ખબર હોય કે અહીંથી પાવર ચાલુ છે. તો આપણે શું કહીએ કે ભાઈ જોજો આમાં પાવર છે, ધ્યાન રાખજો, ચાલુ છે, છેડા છૂટા છે. એવામાં કોઈ બહારથી આવે એટલે આપણે શું કહીએ ને, ભાઈ જોજે છેડા છૂટા છે, પાવર ચાલુ છે. એ દેખાય છે પાવર, કરંટ દેખાય? ન દેખાય. પણ બહાર વાળો કે હું આવું કઈ માનું નહીં, બધું ભલે હોય, અને છેડો હાથમાં લે, ગુજરી જાય, ત્યારે એને ખબર પડે કે આમાં પાવર છે. એટલે કેટલોક પાવર એવો હોય જે શક્તિ જે દેખાય નહીં, અનુભૂતિ થાય. કોને દેખાય? જેને જોયું હોય એને. જોવે ક્યારે? તમે બેઠા છો એટલે જોયું છે. આ શક્તિની અનુભૂતિ કોને કહેવાય? ચિદાનંદ રૂપ શું છે, શિવોહમ શું છે. અહીંયા બેઠા છે, સાંભળ્યું છે તો ખબર પડે શિવોહમ શું છે. પણ આની આ વાત પાછા તમે ઘરે જઈને કરો કે બહુ મજા આવી શિવોહમમાં, તો ત્યાં ખબર ન પડે. એમને એમ થાય ભજન ગાતા હતા, ગવડાઈ કીધું હોય. પણ જ્યાં સુધી એ ક્ષેત્રની વાત તમે જોવો છો એટલે તમને ખબર પડે. એ પ્રમાણે ઈશ્વરની શક્તિને જોવા માટે આ આંખ નહીં, હૃદયની આંખ જોઈએ. આપણે ઘણી વખત કહીએ કે દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી બને, ઘીનો દીવો થાય. બને તો ઘીમાંથી જ છે ને, દીવો તો ઘીમાં જ થાય. તો દૂધનો દીવો થાય. એને મંથન કરવું પડે, વલોવવું પડે. દૂધમાંથી દહીં બનાવવામાં વિશ્વાસ રાખવો પડે. નકર દહીં નથી બનતું તો ઘી ક્યાંથી બને? મહાદેવજીને સમજવા માટે વિશ્વાસ રાખવો પડે. અને એક સ્વરૂપ મગજમાં જો ગરી જાય ને તો શિવ સમજાય. શિવનો અર્થ બીજી વાર કહું છું, જીવ. તમે તમારો જીવ તમારામાં છે એ જ શિવ છે. તમે જોયો કોઈ દી જીવને? તમે તમારા જીવને જોયો નથી. એ જતો રહે છે તો એની પાછળ રડો છો. જેને જાણતા નથી તોય એની પાછળ આપણને એટલું દુઃખ શેનું? એ જીવને ઓળખવા માટેનું શાસ્ત્ર, એનું નામ શિવ. શિવનો બીજો સંસ્કૃત અર્થ થાય કલ્યાણ. કલ્યાણની ભાવના એ શિવ.